એ મને જેલમાં શીખડાવવા આવતા હશે. તમે જેલમાં વાંચતા રામાયણ? હા. સંમત 1631 રામાયણ બનાવ્યું. મનુરાજા કે તો તમારા જેવો દીકરો જોઈએ. એનો કયું તમે, કારણ કે એ કહેવાય છે ભગવાનની કહેવાય કે તમારો દીકરો થાય. જ્યારે તમે દશરથ રાજા તરીકે જ્યારે જન્મ લીધો તારું તમારો દીકરો થઈ. હારા ને હા હતા બે એ બધા આપણે જે ગોડાઉન ફેરે ને એમાં બ્રહ્માજી પછી થોડુંક પૂંજ લે થોડુંક પાપ લે, હા એનાથી આપણું આ શરીર બને. હા એનું ભગવાનને બનાવાય. પોતાની ઈચ્છાથી. હા. રામ રામ સીતારામ બધાની. તો આ છે ને મુરુઆ તો આવ્યા રામનવમી દી ને રામાયણનું કીધુંકનું પરિયાણ કરતા હતા ચાલુ કરવાનું, પણ મુરુઆતે કીધું કે એ કર્યો તો ટાઈમ જ નહીં જડે કે જિંદગી એની નીકળે જાય એવી ચાલુ આજ કરે દેવાના હે. આ તો ને આગળ વાતાને પૂછતી હતી કે આના કંઈ નિયમ હોય તો આ તે કહ્યું કે કંઈ નિયમ ન હોય. કયા હતા કોઈ નિયમ જ ન હોય છે. ગમે ત્યારે આપણી ચાલુ કરે હગીએ. એટલે આજથી રામનવમી દી રામાયણનું રામનવમી દી તુલસીદાસી પણ અયોધ્યામાં રહે ને હા અને સંમત 1631 કરું કથા હરિભર પદધરી શીશા. આજથી જ ચાલુ 1631 આ રામાયણ બનાવ્યું. હા અયોધ્યામાં આજ બરાબર નવમી ભૌમ 12 માસ અવધપુરી યહ ચરિત પ્રકાશ. આ બે ચોપાઈમાં રામાયણમાં લખેલ છે. જ્યારે શરૂઆત કરી ને હા તુલસીદાસી બે એની ટાઈમ નાખી દીધો આમાં. હા કે કારથી ચાલુ કે નવમી ભૌમ, નવમી તિથિ ને ભૌમવાર એટલે મંગળવાર. નવમી ભૌમ 12 મધુમાસા અને મધુમાસ એટલે ચૈતર માસ. હા ચૈતર અને મહિનામાં ભૌમવાર એટલે મંગળવાર હા અને નવમી તિથિ હા બરાબર તે દ્વારા રામચરિત માનસની શરૂઆત કરી તુલસીદાસી. નવમી ભૌમ 12 મધુમાસા અવધપુરી ચરિત પ્રકાશ. સંમત 1631 રામાયણ બનાવ્યું. સંમત 1631 કરું કથા હરિપદધરી શીશા. આપણી પડે આજ રામાયણ રામનવમી છે ને આજ શરૂઆત કરેલી. પછી આશીર્વાદ બંધ કરજે મત. હા જેટલું થોડું ઓછા વધતું વધારે જ્યાં દોહરા લીખી દીધા ને ઈ પેલા બોલવાના ને. હા પેલા જા હનુમાન બાપાનું આસન સુમિરી નાખ્યું. રામસિંહ સંત ગુરુ ગણપ ગિરા સુખધાન રામાયણ તુલસી કૃત સુનુ બીર હનુમાન સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. સદગુરુદેવ કી જય. રામાયણ તુલસી કૃત સુનહું બીર હનુમાન પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. સદગુરુદેવ કી જય. યોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂલ ચર અરુ અચર હર્ષ જુતય રામ જન્મ સુખ મૂલ સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. સદગુરુદેવ કી જય. યોગ લગ્ન ગ્રહ વાર અને તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા. જળ ચેતન સહિત સર્વે આનંદથી ભરાઈ ગયા. કેમ કે શ્રી રામચંદ્રજીનો જન્મ સુખ મૂળ છે. એ નવમી તિથિ મધુ માસે પુનીતા શુકલ પક્ષય જીત હરી પ્રીતા. એ મધ્ય દિવસયતિ શીતન ગામા પાવન કાલ લોક વિશ્રામા. પવિત્ર ચૈતરનો મહિનો હતો. નવમી તિથિ હતી. શુક્લ પક્ષ અને ભગવાન
ને પ્રેમ અભિજીત મુહૂર્ત હતો. બપોરનો સમય હતો. નહોતી બહુ ઠંડી, ન ગરમી હતી. તે પવિત્ર સમય સર્વે લોકોને શાંતિ આપનાર હતો. આ સમય છે એ બધો બપોરે શાંતિ. બરોબર 12 વાગે. શીતન ઘામાં પાવન કાલ લોક વિશ્રામા. શીતલ મંદ સુરભી ભય બાહું હર્ષિત સુર સંતન મન ચાઉં. એ બન કુસુમિત ગિરી ગનમની આરા સર્વગી સકલ સરિતામૃત ધારા. શીતલ મંદ અને સુગંધિત વાયુ વાતો હતો. દેવતા આનંદિત હતા અને સંતોના મનનો મોટો ઉત્સાહ હતો. પર્વતો પર વનરાજી ફળફૂલથી છવાયેલી હતી. તે પર્વતોના સમૂહ મણિઓની ખાણોથી જગમગી રહ્યા હતા અને સર્વે નદીઓ અમૃતની ધારા વહેવાતી હતી. આ પ્રમાણે સર્વ પર્વતો શોભાયમાન થઈ રહ્યા હતા. સો અવસર વિરંચી જબે જાના ચલે શકલ સુર સાજી વિમાના. એ ગગન બિમલ શંકુલ સુર જૂથા ગાવહી ગુણ ગંધર્વ બરૂથા. જ્યારે બ્રહ્માજીએ ભગવાનનો પ્રગટ થવાનો અવસર જાણ્યો ત્યારે તેમના સહિત સર્વે દેવતા વિમાન સજાવીને ચાલ્યા. નિર્મળ આકાશમાં દેવતાઓના સમૂહોથી ભરાઈ ગયા. ગંધર્વોના સમૂહ ગુણોનું ગાન કરવા લાગ્યા. એ બરસે સુમન સુ અંજુલિ સાજી ગહ ગહી ગગન દુદુંભે બાજી. અસ્તુતિ કરઘી નાગમુનિ દેવા બહુવિધિ લાવઘી નિજ નિજ સેવા. અને સુંદર અંજલિઓના સજાવીને પુષ્પ વરસાવવા માંડ્યા. આકાશમાં ધમ નગાડા વાગવા લાગ્યા. નાગ મુનિ અને દેવતા સ્તુતિ કરવા લાગ્યા અને અનેક પ્રકારની પોતપોતાની સેવા અર્પણ કરવા લાગ્યા. સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. એ જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. સદગુરુદેવ કી જય. દેવતાઓના સમૂહ પ્રાર્થના કરીને પોતપોતાના લોકમાં જઈ પહોંચ્યા. સમસ્ત લોકોને શાંતિ આપનારા જગદાધાર પ્રભુ પ્રગટ થયા. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. દિનો પર દયા કરવાવાળા કૌશલ્યાજીના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા. મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપનો વિચાર કરી માતા આનંદથી છલકાઈ ગયા. નેત્રોને આનંદ આપનાર મેઘ સમાન
શ્યામ શરીર હતું. ચારેય ભુજાઓમાં પોતાના ખાસ આયુધ ધારણ કર્યા હતા. દિવ્ય આભૂષણ અને વનમાળા પહેરી હતી. મોટો મોટો નેત્રો હતા. આમ શોભાના સમુદ્ર તથા ખર રાક્ષસને મારનારા ભગવાન પ્રગટ થયા. સસમા હે બેન હું ઈ જ કામાં તમારા સસમાં એક પડ્યા ઈ જો ઈ થાય કે મને ઝીણા અક્ષર છે તો એક તકલીફ પડે. ઓલી તમે આપી હી મોટી હે ઈ લેવા કે ઈમાં ઈ હિન્દીમાં હે ને? એ હિન્દીમાં હા ઈ હિન્દીમાં. હવે આમાં જ ચાલુ કરી દો ને તો પછી આજ પાછી આ તા ઘેર સાસમાં પહેરો કે નથી પહેરતા કે ઈ મોટા અક્ષર હે તે નથી પહેરતા ને? હું વાંચતો જ ને. હા વાંચવાનું મૂકી દીધું વરગું થઈ ગયા. હા આ બિલકુલ વાંચા તો મારી આંખ્યું નબળ્યું પડે. હા આંખ્યું એમને એમ બસાવા હું હા હેવ વાંચતો ને તે હા હજે તો ઈ પર કેટલીક ફેર વાંચી હે એ કઈ ન કઈ નથી યાદ કરે. નથી. વાંચ્યું જાજુ થાય. હા એ અમે રીણા બાપા જ્યારે હિસાબ કરતા હતા ને હા તે મેં બહુ થેરથી ચાલુ કરી હતી. હા પાછી ઈ પૂરી થાય એટલે પાછી વાંચવાની. હા હા તો તારો હિસાબ કર્યો હતો કે 23 વર્ષ થયા એ તો રામાયણ મૂકી દે ને ગીતાજી ચાલુ કરી દીધી તે તો પછી ગીતાજી એવો. હા 23 વર્ષ થયા હતા એ બાપા કહેતા હતા કે ચાલે. રામાયણ જેવી તમને મજા નહીં આવે એવું. એ વાત ચાલુ કરવા દીધું તે આવડે જાય જરા જરા એક હું ટ્રાય કરી પછી થોડીક વાંચી દીધો તમે પછી જ લેવી કહ દુય કર જોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાના તીત અમાના વેદ પુરાણ બનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહી શ્રુતિ સંતા સો મમ હિત લાગે જન અનુરાગે ભયો પ્રગટ શ્રી ક્રંતા. બંને હાથ જોડીને માતા કહેવા લાગ્યા, હે અનંત, હું કઈ રીતે તમારી સ્તુતિ કરું? વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત કહે છે. શ્રુતિઓ અને સંતજન દયા અને સુખના સાગર સર્વે ગુણોના ધામ કહીને જેમનું ગાન કરે છે તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે. બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે મમ ઉર્ષોબાસી યહ ઉપહાસી સુનત ધીરમતિ સ્થિર ન રહે ઉપજાજ વિજ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહુત વિધિ કિન્ચ હે કહી કથા સુહાઈ માતુ ભુજાઈ જેહી પ્રકાર સુત પ્રેમ લગે. વેદ કહે છે તમારા પ્રત્યેક રૂવાડામાં માયાથી રચેલા અનેક બ્રહ્માંડોના સમૂહ ભરેલા છે. એવા આપ મારા ગર્ભમાં રહ્યા. આ હાંસીની વાત સાંભળતા જ ધીરબુદ્ધિ વિવેકી પુરુષોને બુદ્ધિ પણ સ્થિર નથી રહેતી, વિચલિત થઈ જાય છે. જ્યારે માતાને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે પ્રભુએ મહદ હાસ્ય કર્યું. તે ઘણી જાતના ચરિત્ર કરવા ઈચ્છે છે, એટલે તેમણે પૂર્વજન્મની સુંદર કથા કહીને માતાને સમજાવ્યા, જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય, ભગવાન પ્રત્યે પ્રભુ ભાવ થઈ જાય. આગલા અવતારમાં દશરથને કૌશલ્યા કોણ હતા? મનુન શત્રુપા. એ વખતે એણે માગ્યું હતું. એ અવતારમાં એણે માગ્યું હતું. એક કડી રહેતી એવી નેત પહેરવા. સમજાવો હે તાર થાય હેરખું. પછી આગલા અવતારમાં મનુન શત્રુપા હતા ને એની ભજન કર્યું તો એના પાસે અનેક વખત બ્રહ્મા વિષ્ણુ મહેશ ગયા કે માગો માગો તો આની કંઈ માગ્યું જ નહીં. એ ભજન ચાલુ રાખ્યું. પછી નિર્જન નિરાકાર ને આકાશવાણી થઈ કે એ તમારું ભજન પૂરું છે, તમે માગો તો કે અમારે કંઈ પ્રભુ જોતું નથી, એ સારું અમે ભજન કરતા ને.
ભગવાને કહ્યું કે તમારે આ માગવાની ઈચ્છા નથી, પણ તમે છે ને મારા સંતોષ માટે તમે થોડુંક કંઈક માગો. હમ પછી મનુરાજા કે તો તમારા જેવો દીકરો જોઈએ. એનો કહ્યું કે તમે, કારણ કે એ કહેવાય નહીં, હા ભગવાન નહીં કહેવાય કે તમારો દીકરો થાય, એ તો બરાબર ઠીક ન કહેવાય. એટલે એની કહ્યું કે તમારા જેવો દીકરો જોયો તો કે મારા જેવો હું દીકરો બીજે કાં ગોતવા જાય, હું આવી કે તમે અટાણે કે સ્વર્ગમાં જાઓ ને મોજ મજા કરો. જ્યાં તમે દશરથ રાજા તરીકે જ્યારે જન્મ લીધો તારું તમારો દીકરો થઈ. એ કથા પછી એની ભગવાનને સમજાવી કે નગર પોતે પહેલાં તો જ્યારે પ્રગટ થયા ને હમ ભગવાનની જન્મને જ લીધો જમા ભાઈએ પ્રગટ કરપાલા. હમ ભગવાન પ્રગટ થયા, ભગવાનની જન્મને જ લીધો. રામ ભગવાન આ તો બીજા તો બધા છે ને હા એ જે વિરોધ કરવાવાળો છે કે કંઈ ભગવાન થોડો કે કોઈને પેટ અવતાર લઈએ, હા ભગવાન પેટ અવતારી લઈએ તો પહેલાં વહેલા પ્રગટ થઈને એને સમજ્યા હોય હા પછી પૂછી આવે. કૌશલ્યાજીની કામ કે કે એ કહે કે તમે આગલા અવતારમાં જે માગણી કરીશ ને હા એટલી તમે ઈ કે તમારે ઘેર હું આવવાનો હોય, હા પણ તમારો જો ભગવાનનો જ ભાવ રહીએ તો બરાબર ઠીક નહીં ને. તમે તો મને દીકરા તરીકે કે વાત્સલ્ય ભાવ તમે ઉત્પન્ન કરો, એ સારું થઈને સમજાવ્યા. હા નગર માતાજીને તો જ્ઞાન ઉત્પન્ન થયું તરત હા કે ભગવાનને કીધું કે તમે એ કે જે આ તમારા એક એક રવાડામાં જો કરોડો બ્રહ્માંડ હોય એવા ભગવાન જો તમે મારા ઉદરમાં આવ્યા તો તઈ કે જ્ઞાની માણસોની બુદ્ધિ સ્થિર નહીં રહે કે એ બધા હાંસીને પાત્ર કરીએ તો એ કે તમે છે ને એ કે એ મારા ઉપર ભગવાનનો ભાવ મૂકી દો અને દીકરાનો ભાવ ઉત્પન્ન કરો એ કે. કૌશલ્યાની મોટી જ કે દીધું હતું ને હા માતા પુની બોલી સોમતી ડોલી તજહું તાત યહ રૂપા. પછી માતાજીને જે સમજાવ્યું તો માતાજી કહ્યું કે તો એ તમારે જો મને દીકરા તરીકે જો તમારે આવવું હોય હા તો તમારા શિયાળ હાથવાળું જે રૂપ છે એ તજી દો તમે, અને તમે બે હાથવાળા થઈને આવો. તમે જે વાતો કરો ને એ કે છોકરા જેવી નથી કરો, તમે તો મોટા જેવી વાતો કરો કે જે શિશુ લીલા, શિશુ એટલે નહીં નીકળ્યું, હા તમે ટાયમ એની લીલા કરો તમે. હા કી માતા કહે હા કી જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા. આ જે બને પછી જે સુખ પ્રાપ્ત થાય પરમ અનુપમ છે એ લીલા તમે કરો એટલે મને મજા આવી ગઈ. હા સુની બચન સુજાના, સુજાનનો અર્થ કામ થાય બીજાને સારી રીતે સમજીએ કે એનું નામ સુજાન. હમ સુની બચન સુજાના રોદ નઠાના હોય બાલક સુરભૂપા. યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવકૂપા. આ ભવસાગર રૂપી જે સમુદ્ર છે કૂવો હોય, આ ચરિત્ર કોઈ કાયમ ગાવે યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી. આ ચરિત્ર કાયમ ગાવે હા એ હરિના પદને પ્રાપ્ત કરે. સીતારામ યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવકૂપા. આ ભવ સાગર રૂપી જે કૂવો હોય એમાં પડે નહીં, હા એ માણસ તરે જાય. માતાની તે બુદ્ધિ બદલાઈ ગઈ અને ત્યારે તે ફરીથી બોલ્યા, હે તાત આ રૂપ છોડીને અત્યંત પ્રિય બાળલીલા કરો, મારા માટે એ સુખ પરમ અનુપમ હશે. માતાનું આ વચન સાંભળી દેવતાઓના સ્વામી શુગ્ન ભગવાનને બાળક રૂપ થઈ રોવાનું શરૂ કરી દીધું. તુલસીદાસજી કહે છે જે આ ચરિત્રનું ગાન કરશે તે શ્રી હરિના પદને પામશે અને પછી સંસારરૂપી કૂવામાં પડતા નથી. બેપ્રધૈનું સુરસંત હિતાય લિંગ મનુજ અવતારાય એ નિજ ઈચ્છા નિર્મિત તનું માયા ગુણ ગોપાર સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. સદગુરુદેવ કી જય. બ્રાહ્મણ, ગૌ, દેવતા
અને સંતોના હિત માટે ભગવાને મનુષ્યનો અવતાર લીધો. તેઓ અજ્ઞાનમય મલિન માયાને તેના ગુણ સતરજતમ એ અને બ્રહ્મ તથા અંદરની ઇન્દ્રિયોથી પર છે. તેમનું દિવ્ય શરીર પોતાની ઈચ્છાથી જે બન્યું છે, કોઈ કર્મબંધનથી પરવશ થઈને ત્રિગુણાત્મક ભૌતિક પદાર્થો દ્વારા નહીં. રામ ભગવાન આપણું જે શરીર બને ને તાર આપણે જે આગલા અવતારના ફીંડલા પીડ્યા ને આખા કરમ બધા આપણી હારા ને હા હતા બે એ બધા આપણે જે ગોડાઉન ફેરે ને એમાં બ્રહ્માજી પછી થોડુંક પૂંજ લઈએ ને થોડુંક પાપ લઈએ, એનાથી આપણું આ શરીર બને. ભગવાનનું એમ નહોતું. ભગવાન પોતાની ઈચ્છાથી ઉત્પન્ન થયું. એ કામ કરવાથી હતા તો કે ગાયોનું વિપ્રધેનું શુર સંત હિત, બ્રાહ્મણોનું ગાયોનું સંતોનું હિત કરવા માટે પોતે આ અવતાર ધારણ કર્યો. કથા વિચાર જન હોત હરખે ચલે હનુમંત એ રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. સદગુરુદેવ કી જય. આમને જેલમાં હિખડાવવા આવતા બેન બ્રાહ્મણ. હા આવેલું રામાયણ કઈ રીતના ઓલી એના રાગ કે છે. હા મારે શીખવું છે, થોડાક દી થાય તો આવડે છે. ઈ મને જેલમાં શીખડાવવા આવતા હશે. તમે જેલમાં વાંચતા રામાયણ? બોલું શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. એ કાંથી બાકી રાખ્યું ના ઓલું કઈક રાખે છે ને ઓલી દોરી એટલી પાછું તો પહેલેથી ચાલુ બી કરજે ને. પહેલેથી આજ રાક આગળ થયું હતું ને પાછું આવે છે. વૈષ્ણવ રામ જન્મ પ્રસંગ જ લીધો મેં તો. હા આજ રામનવમી છે તો ઈ પ્રસંગ લીધો. હા તે મારે હાવ પહેલે પણ તેથી ચાલુ કરવાની. નીમાં વૈષ્ણવ તમે આ હનુમાન બાપાનું પાછું બોલો ઈ ના ઓલું આવે ને કાં કહેવાય શરૂઆત રામચરિતમાનસ આથી ચાલુ કરો ને. પ્રથમ 54. હા ચાલુ કરો તો. હા ગીતાજી બી ને તમે શીખડાવી. ગીતાજી કી વાંચવી ને. હા આ તો હલબું હે ગીતાજી જાક અઘરી હે. હા સમજાય નહીં ની મેં સમજાય નહીં ને પછી કેવી રીતે વાંચવાની કાંથી શરૂ કરવાની અને પછી એને વાર માધ્યમ વાંચવાનું અને પછી અર્પણ કરવાનું. આમાં આ મૂકે દે ને પેલા શ્લોકો ઈ વાંચે ને પછી એનો જે તમને શીખડાવી તો મેં કઈ ને જ મને શીખવાડ્યું કઈ એટલી કઈ જ. ઓલી ચોપાઈ કઈ બનાવવી, તમારે ખેતર લેવું હોય કે તમારે ઇંગ્લેન્ડ જવું હોય ને તો ભગવાનને પૂછો લેવું કે ન લેવું. મારે હા ભગવાન ના પડે તો લેવું ને. એ હકીકત છે. એ આમાં એનો જવાબ આપે. આ પેલું પણ તો માથી વાંચવાનું ને આગળથી. હા આથી જ ચાલુ પ્રથમ સોપાન બાલકાંડથી. હા આ શ્લોક છે સમજ્યા. હા આમાં એક શ્લોક હોય ને પછી એક દોહરો હોય પછી એક સોરઠો હોય ને પછી ચોપાઈ હોય. 4 રીતે શ્લોક, સોરઠા, દોહરા અને ચોપાઈ 4 પ્રકારે આનો ઓલું થયું. તો આ 1 2 3 4 5 લખેલ એ શ્લોક છે ને બધા. હા ઈ સંસ્કૃતમાં છે. હા પછી એઠીનો અર્થ હોય ઈ ભેગો વાંચતો જવાય. પછી આમાં કાંઈક આથી આ જો આ સોરઠો હોય. સઠું હાથનું સોરઠાનો રાગ બીજો હોય. દોહરાનો રાગ બીજો હોય. સો લખેલ છે. હા ઈ સોરઠો. હા ત્યાં જો શ્લોક લખેલી છે. આમાં કઈ લખેલી મને એવા જ જીણા અક્ષર. હા ઈ મને જ લખેલ કઈ ખાલી ઉપર શ્લોક લખેલ છે. શ્લોક છે જો. હા આ શ્લોક છે ને ઈ શ્લોક છે આ હોતી છે. હા પછી આ હોતી. હા હાથ શ્લોક છે એમ. હા પછી આથી સોરઠો. ઈ સોરઠા છે કાં હોતી છે આ હોતી. 5 હા પછી આથી ચોપાઈ. હા અયોધ્યા કાંડ. હા અયોધ્યા કાંડ આવ્યો. એટલે હાથ કાંડ છે. ને ગમે તાર વાંચો નિયતિ ઓલી જો ગમે તાર તમે વાંચે એનો કોઈ નિયમ નહીં. અટાયા નો ઓલું કંઈ કરવા દીધો સવાર બપોર હાઈ ગમે તાર. સે એક ફર આતાન દેખાડતા જય શ્રી રામ કી કરે. સોરઠાનો મેળો હોય તો હોય નકર નો હોય. સોરઠાનો આ મેળો હોય પણ નો હોય. એનો રાગ અલગ હોય.
પછી આ દોહરો છે ને હમ એનો જો સુજાન તો આ નિદાન હમ એનો આ પ્રાસ મેળો ચોપાઈનો કાં હોય મેળ ચોપાઈનો આ અને આ બે એનો પ્રાસ મેળ આમ વચમાં હોય ને પાછો આ હોય હમ આ એક ચોપાઈ કહેવાય એનો મેળ જ્યાં ત્યાં તમે વાંચતા જાઓ તો આ જે વિભૂતિ તો પ્રસૂતિ હમ એનો પ્રાસ મેળ આ હોય હા ઉપર પેલી ઉપર. લીટીમાં હા ચોપાઈ છે ને હા એને તમે ગમે એ રાગમાં ગાવે ઈ હાલે ને ગમે એ રાગમાં ગાવે હા એને જે હાથ રાગ છે ને આપણા રાગ રાગણી હાથ હા. એ હાથી હાથ રાગમાં તમે ચોપાઈ ગાવે શકો હમ કે કહી સુન ગયાનું મોદન કરગી તે બીજી લગાડે ગોપદય ભાઈ ભવનિધિ તરગી કે કહી સુન ગયાનું મોદન કરગી તે ગોપદય ભાઈ ભવનિધિ તરગી આ રામાયણ કોઈ કીએ સાંભળે અને એની પ્રશંસા કરે અનુમોદન એટલે પ્રશંસા એની જો કોઈ પ્રશંસા કરે તો ભવસાગર તરી જાય હમ કે કહી સુન ગઈ અનુમોદન કરગી તે ગોપદય વૈ નિધિ તરગી કે રાજા રામ અવતર જદાની ગાવત ગુણ સુરઈ મુનિ બરદાની ઈ તો ગમે એ રાગમાં તમે ચોપાઈ ગમે એ રાગમાં બી ને ગાવે હતું હા દોહરાનું ખાલી એટલે થોડાક દોહરાનું. દી થાય એટલે પછી આવડે જાય સોંદના પાછા બથાય સંદના નોખા નોખા ડાળ હોય ભગવાન તમને ઠીકા ઠીકે રામાયણમાં રહેશે આપણે શેર રાખે ને એવું તમે ભગવાન હતા કી પેલા પ્રાર્થના કેની કીધું હતું કે કરી. રામાયણ વાંચજો હતા કે તમે હે? મનમાં થયું હતું હે રામાયણ વાંચવાનું કોઈ કીધું હતું કે એની મનમાં થયું હતું કે વાંચવાનું ચાલુ ના, કરો ના. બહારથી અમને શીખડાવો આવતા જ મને થયું કે તો આપણે શીખવી જોઈએ ને આપણે તો બધાય નહીં રામાયણ- આવતા હે બધાય નહીં આવતા કે તમને એક નહીં ના ના અમે એટલે જે જોઈએ એટલે ઈ બધા પછી 30 જણા બધા જેને હરખ હતો એ બધા હા આવતા ના શીખવા એને એક શીખવાડે. બ્રાહ્મણ હતો રાજકોટનો હા પેટીમાં એવી રામાયણી ગાવતા હા અમારા જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા ને હા એ રોવા બી ગયા હતા રામાયણ આનું સાંભળ્યું વર્ણન કરતા હતા ને ઈ. હા ને હમણાં શીખવતા હતા